સુરત ફાયર વિભાગ દ્વારા મોટા વરાછા ખાતે ચાલી રહેલા મેળામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। આ દરમિયાન ફાયર વિભાગની ટીમે લોકોને રેસ્ક્યુ કરીને આગ જેવી કટોકટીમાં કેવી રીતે કામગીરી કરવી તેની સમજ આપી હતી। ઉપસ્થિત નાગરિકોની ઘટના સમયે કઈ રીતે સુરક્ષિત બચી શકાય તેની પણ જાણકારી આપવામાં આવી। ઉપરાંત મેળામાં કોઈ દુર્ઘટના બને તો સ્ટાફ દ્વારા શું પગલાં લેવા તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। હાર્દિક પટેલ ડિવિઝનલ ફાયર ઓફિસર। સાહેબ આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે જે વરાછા ઝોન બી વિસ્તારની અંદર ઉત્તરાયણ એરિયા છે તેમાં ગજેરા કમ્પાઉન્ડ પાસે એક મેળાનું આયોજન કરેલું છે। તો એ મેળાની અંદર પબ્લિક અવેરનેસને લઈ એક મોકડ્રીલનું આયોજન કરેલ હતું અને જ્યારે અમે ચેકિંગમાં અહીંયા આવેલા ત્યારે અમને બધી ટીમ ભેગી થઈ જે ગેમ ઝોનની કમિટી બનેલી છે એ કમિટીમાં આવો નિર્ણય કરવામાં આવ્યો કે આવું કોઈ ગેમ ઝોન કે જ્યાં પબ્લિક વધુ પડતી ભેગી થતી હોય એવી જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવે તો એનાથી પબ્લિક અવેરનેસ જાગૃતિ જરૂરી છે। આવા સમયે જ્યાં પબ્લિક વધારે હોય ત્યાં કોઈ ઇન્સિડન્સ બને છે તો ત્યાં પબ્લિકની અંદર અવેરનેસ હશે ને તો કોઈ ઇન્સિડન્સ નાનો હશે તો એ ઇન્સિડન્સ મોટામાં ના પરિણામે અને પબ્લિકની અંદર જાગૃતતા હશે તો એ ઇન્સિડન્સ નાનામાં જ ટળી જશે।